નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। તો તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે। તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે અને કોના માટે આજનો દિવસ શુભ રહેશે, આવો આપણે જાણીએ। તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ। નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે। જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે। અન્યમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે। તમારે સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે, આનાથી તમને કોઈ લાભ થવાનો નથી। તમારી ટેવ બદલવી એમાં આજે સાર છે। આકાશ તમને વધુ તેજસ્વી લાગશે, ફૂલો વધુ રંગીન જણાશે, તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાર। ભાગીદારો સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે। આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો। આંખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો। વૃષભ રાશિ પર શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદ। આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો પણ પાછા નથી આપતા। ફેશન તમારા જીવનમાં ભવ્ય લે છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે। તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો, પરંતુ તેઓ તમને તેની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓને મગજ શાંત રાખવું, પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો। તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે। આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝની પ્રોગ્રામ જોઈ શકો છો। તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો। મિથુન રાશિ પર અન્ય સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે। વગર વિચારે પોતાના પૈસાને કોઈ પણ તકલીફ થઈ શકે છે। જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલ આવશે। તમારા પ્રિય પાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે। નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે। તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યા શેર કરશે, પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે। તમારી પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો। કર્ક રાશિ પર હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં, એના કરતા કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો। આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે, સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ। દૂરના કોઈ સગા તરફથી અણધાર્ય સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે। ઉત્સાહજનક દિવસ, કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્ર તરફથી ભેટ સોગાદ મળશે। તમારો દ્રઢ સંકલ્પ સાકાર થશે, કેમ કે તમે તમારું ધ્યેય સિદ્ધ કરશો। તમે સપના સાકાર થતા જોશો। આ બાબતને તમારા માથા પર સવાર થવા ન દેશો તથા ઈમાનદારીપૂર્વક કામ કરવાનું જારી રાખજો। આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો। તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્ન જીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો। સિંહ રાશિ પર માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે, જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો। શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખજો। અદ્ભુત દિવસ, જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે। તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમારાથી કોઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે। એક તરફી આકર્ષણ આજે તમારા માટે માથાનો દુખાવો જ લાગશે। તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમારી માહિતી તમારા હાથમાં હોય એ જરૂરી છે। તમારા માટે સમયની સાથે રહેવું સારું છે, પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર સારી બાબતને સ્વીકારશે। જો તમે લોન લેવા માટે ઘણા દિવસથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે। તમારી લાગણી પર અંકુશ મૂકવું તમારા માટે મુશ્કેલ થઈ પડશે, પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં, અન્યથા તમે એકલા પડી જશો। તમારો સ્મિત તમારા પ્રિય પાત્રની ખુશી માટેની અક્ષીર દવા છે।
સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્ક આપશે. શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે. તમે તમારા નાના ભાઈ સાથે મુલાકાત માટે જઈ શકો છો. આ તમારા સંબંધોને કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હો તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથે તમારે ધીરજથી કામ લેવું પડશે. તમારા માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે. બધું જ ગુલાબી દેખાશે. અચાનક આજે તમે કામથી વિરામ લેવી શકો છો. તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો. આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે, કેમ કે તમારા જીવન સાથે આજે તમારા માટે કંઈક ખાસ આયોજન કર્યું છે. તમે આરામ કરી શકો છો, કારણ કે તમારા કેટલાક કહેવાતા મિત્રો તમને આરામ કરવા દેશે નહીં. જો કે દરેક સિક્કામાં એક સારું પાસા પણ હોય છે. તમે તે તમને પછીથી ફાયદો પણ કરશે. રાશિફળ. તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારા માટે મહત્વની સાબિત થશે. જો આજે તમે પોતાના મિત્ર સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો, નહીતર ધનહાનિ થઈ શકે છે. જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે. વળી આ લતમાંથી છૂટવા માટે આ સમય યોગ્ય પણ છે. યાદ રાખો, લોટું ગરમ હોય ત્યારે જ આપણે ઘા કરવો જોઈએ. કામ બાકી હોવા છતાં રોમાંસ તથા સામાજિક બાબત તમારા મગજ પર રાજ કરશે. તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો. આજે પણ તમે કંઈક એવું કરવાનું વિચારશો, પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના બગડી શકે છે. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને ટાળાજનક બની શકે છે. તેથી કેટલાક રચનાત્મક કાર્ય કરીને તમે દિવસને રસપ્રદ બનાવી શકો છો. મકર રાશિફળ. તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો. બીમારી તરફથી તમારું ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈ કામમાં પરવો, કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાત કરશો એટલી જ તે વધુ અકળશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે. પત્ની તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે. આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં, જેના કારણે તમે પરેશાન થશો. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણ બગાડે નહીં. ભવિષ્યમાં પણ મિત્ર મળી શકે છે, પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમારા જીવન સાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવા તમને હતાશ કરી મૂકશે. શિસ્ત એ સફળતાની ચાવી છે. ઘરની વસ્તુઓ વ્યવસ્થિત રીતે લગાવવાથી જીવનમાં શિસ્ત આવી શકે છે. કુંભ રાશિફળ. કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો, પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે. તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો. જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે, આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે, કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે, પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. તમારી વાત સાચી સાબિત કરવા તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો. જો તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે, ખાલી સમયમાં તમે પોતાના મોબાઈલ પર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે. ટીવી પર મૂવી જોવી તમારો દિવસ આ રીતે પસાર થશે. મીન રાશિફળ. તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. દોડધામ ભર્યો દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. મિત્રો સાથે સાંજ મોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. તમારે તમારા પરાજયમાંથી પદાર્થ પાઠ લેવો જોઈએ, કેમ કે આજે પ્રેમનો ઇકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનાર સાબિત થશે. તમારા જીવનસાથી આજે વધુ પડતું આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર. આપનો દિવસ શુભ રહે.